નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું તારીખ 22/8/2024ના રોજ જે તમારા પ્રશ્ન બેંક 2 ઓગસ્ટની બીજી એક્ઝામ છે, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમને સમાવિષ્ટ ચેપ્ટર અહીંયા 4 છે, 3, 4, 9 અને 10 ટોટલ 4 ચેપ્ટરમાંથી તમને અહીંયા પૂછાવાનું રહેશે। ઓકે, સો નીચે આ છે માળખું આપેલું હશે અને વિભાગ એથી આપણે સ્ટાર્ટ કરીએ। વિભાગ એથી સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે। તો આખા ક્વેશ્ચન બેંકનું લેખિત સોલ્યુશન જોવા માટે મારા વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો કે જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે। અહીંયા તમને જોડકાઓ આપેલા છે, અ અને બ બંને વિભાગને આપણે જોડવાના રહેશે। ઓકે, તો નીચે છે ઋગ્વેદની ઋચાઓ ખાલી જગ્યા છે। ઓકે, સો પહેલાં આવશે અહીંયા ઋગ્વેદની ઋચાઓ, તો પહેલા ક્વેશ્ચન આન્સરમાં આવશે જી। ઓકે, ઉપનિષદની સંખ્યા, તો ઉપનિષદની સંખ્યામાં આવશે ઈ। 108। મહાભારતના શ્લોકો, ત્રીજામાં આવશે 1,00,000। ઋષિઓની ભાષા, તો એમાં આવશે ડી સંસ્કૃત। બૌદ્ધ સાહિત્યની ભાષા, તો 5 નંબરમાં આવશે સી પાલી। દિલ્હીના સુલતાનોની રાજભાષા, તો 6માં આવશે બી। 7 નંબર મધ્યયુગના જન્મેલી ભાષા, તો 7 નંબરમાં આવશે એમાં મધ્યયુગની જન્મેલીમાં આવશે અવધિ। હવે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા, તો કે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તામિલ। ઓકે, હવે આગળ જોઈએ તો 1-2 શબ્દોમાં તમારે લખવાનું રહેશે। હવે અહીંયા આવે છે જંગલોનું નષ્ટ થવું એટલે શું, તો કે કોઈ પણ કારણોસર દાવાનળના લીધે અથવા તો ભૂસ્ખલનના લીધે અથવા તો બિલ્ડિંગના સમારકામના લીધે જ્યારે જંગલોનો લાકડાના ભાગને કાપવામાં આવે છે તો તેને જંગલ નષ્ટ થવું કહેવામાં આવે છે। ગુજરાતમાં આવેલું માત્ર જે આરક્ષિત ક્ષેત્ર કયું છે, તો વિદ્યાર્થી મિત્રો આ બધા તમારા 2 ગુણના ક્વેશ્ચન આન્સર છે, કોઈ પણ 2 લખવાના રહેશે। અહીંયા તમને ડિટેલમાં 8 ક્વેશ્ચન આપેલા છે, તેમાંથી તમારે સોલ્યુશન કરવું। ભારતના મુખ્ય 2 સૂર્ય મંદિરો છે, એક તો છે કોણાર્કનું સૂર્ય મંદિર, તો બીજું કયું, તો કે બીજું મોઢેરાનું। ઓકે, હવે પ્રાચીન ભારતના 2 કાવ્યો, એક તો મહાભારત, તો બીજું રામાયણ। હવે અબુલ ફઝલે લખેલા 2 ગ્રંથો, એક લખેલું છે અકબરનામા, બીજું લખેલું છે આઈને અકબર। ગુજરાતમાં આવેલા 2 પ્રાચીન નગરો, પેલું છે લોથલ, તો બીજું છે ધોળાવીરા। ઓકે, તો આ હતી તમારી સંબંધિત માહિતી। હવે આવશે ખાલી જગ્યાઓ। ચલો ખાલી જગ્યા પણ 1 by 1 જોઈએ। લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે। તે ધોળકા તાલુકામાં ભોગાવો અને ખાલી જગ્યા એમ 2 નદીઓ વચ્ચેનું પ્રદેશમાં આવેલું છે, તો અહીંયા શું આવશે સાબરમતી। આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરાય છે। જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આવી જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે, તેને ખાલી જગ્યા પણ કહેવાય છે। તો તેને કહેવામાં આવે છે સ્થળાંતર। એક સ્થળથી બીજા સ્થળ કરવામાં આવે છે તો સ્થળાંતર ખેતી। રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અન્ય વાનગીઓમાંથી બને છે। આથી જ ખાલી જગ્યા અનાજનો રાજા ગણાય છે। તો આ બધી વસ્તુ બને ઘઉંમાંથી। ઓકે, 4 નંબર ચિત્તો ભારતમાં જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ, હાલ તે કુદરતી આવાસમાં માત્ર ખાલી જગ્યા ખંડમાં જ જોવા મળે છે। ભારતમાં તે પ્રાણી સંગ્રહાલયમાં પણ જોવા મળે છે, તો કેમાં આવશે આફ્રિકામાં। ઓકે, હવે વિભાગ બી, અહીંયા છે મને ઓળખો,
તો અહીંયા પણ તમને દરેકના 6 ગુણ રહેશે. તમારે 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો આશરે 15 થી 35 શબ્દોમાં લખવાના રહેશે અને દરેકના 2 ગુણ રહેશે. પેલું છે મને ઓળખો. તો અહીં વૃક્ષોની હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુચરણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. તો જવાબ આવશે અભયારણ્ય. બીજું મને કુદરતની સફાઈનો કામદાર છે. તો અહીંયા આવશે ગીધ. હવે સંકલ્પના છે અભયારણ્ય, લાલ પાંડા, ગુજરાતમાં આવેલ મુખ્ય જૈન મંદિર દેરાસરોની યાદી, ખંભાલિયા ગુફા વિશે માહિતી, ગુજરાતમાં આવેલ મુખ્ય વાવો કઈ કઈ છે, કાંચી, થાંજાવુર, મુદરાઈ, આબુમાં કયા કયા મંદિરો આવેલા છે, શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, ગુજરાતી ભાષા સાહિત્યમાં વારસો સમૃદ્ધ બનાવવો. ઓકે, હવે આ છે તમારો વિભાગ સી, જેમાં પ્રાચીન ચીજવસ્તુઓનો ઋતુગત પાકો અને વન સંસાધન વિશે માહિતી આપો. નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખવાના છે. દરેકના 3 માર્ક્સ છે. આ ચિત્ર કયા સ્થાપત્ય સાથે જોડાયેલું છે? જે અશોકના શિલાલેખ સાથે જોડાયેલું છે. આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? આ સ્થાપત્ય કઈ કઈ બાબતોને અંકિત કરવામાં આવેલી છે તેની વિશેષતાઓ જણાવો. ઓકે, અહીંયા તફાવત આપેલો છે. 3 મુદ્દાઓ લખવાના છે, જેમાં પેલું છે વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. ભારતમાં જંગલોમાંથી કયા કયા પ્રાણીઓ પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે તેની યાદી આપો. મગફળી નીચેના મુદ્દા આધારિત તમારે નોંધ લખવાનું છે. મગફળીની કેવી જમીન જોઈએ, તાપમાન જોઈએ, વરસાદ કેટલો જોઈએ, કયા રાજ્યોમાં થાય છે અને ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મગફળી થાય છે એમના વિશે. તો મગફળી માટે કાળી જમીન હોવી જોઈએ, જેનું તાપમાન 35 થી 40 ડિગ્રી સુધી પણ થઈ શકે છે. વરસાદ તેમાં ઓછો જરૂર છે. રાજ્યોમાં તો કે ગુજરાત રાજ્યોમાં મોખરે છે મગફળીનું ઉત્પાદનમાં. કોફીના છોડમાં કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. તેનું કારણ કે છોડ બળી જાય, વધારે તડકો કોફીના ભાગને સહન થતો નથી. ઓકે, અહીંયા વિભાગ ડી, કોઈ પણ તમારે કેટલા લખવાના છે? તો કે આ વિભાગ ડીમાંથી કોઈ પણ એક જ લખવાના છે. 4 માર્ક્સ છે. અહીંયા ક્વેશ્ચન તમને 4 આપેલા છે. આ 4માંથી કોઈ પણ એક લખવાનો ને 4 માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારો ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પેપર સોલ્યુશન વિશે. બીજા વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો. આવી જ રીતે બધા વિડીયોને 1 બાય 1 જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો. મેથ્સનું પેપર સોલ્યુશન પણ મારી ચેનલ પર છે, તો તે તમે જોઈ શકો છો.